આ પુણ્ય અને પાપની આખી રમત છે ભગવાન. તમે ગામની અંદર ઓલી દેશી કોઠી જોઈ છે, અનાજની દેશી, વડીલો હોય એને જોઈ હોય. એ કોઠી અનાજની ભરી હોય, એમાં નીચેથી ઢાંકણું ખુલે, એમાં આપણી પાસે આવડી પાલી, જેને આપણે કહીએ પાલી. અત્યારે પણ દેશી માણસો હોય ને, 1.25 કિલોનો ને એવો હિસાબ ન કરે, એમ કે 1.25 પાલીની લાપસી કરવાની છે, પાલીનો હિસાબ. એ પાલીથી અનાજ નીચે આપણે ભરતા. હવે હું આની અંદરથી સરસ તમને ઉદાહરણ આપું. જો અહીંયા જેટલા બેઠા છે ને, એ બધાને એક વખત આવો પ્રશ્ન મનમાં આવ્યો જ હશે કે આપણે આટલા સારા છીએ તો આપણને તકલીફ શું કામ પડે છે, ને આ બીજા આટલું ખરાબ કરે તો એને કોઈ દી વાંધો કેમ નથી આવતો? તમને આવ્યો હોય, મને આવ્યો હોય, જગતના તમામ મનુષ્યને આ વિચાર આવે અને આવે. સ્વાભાવિક છે. અને એ ક્યારે આવે? આપણને કંઈક તકલીફ પડે તો. નકર નો આવે. આપણું સારું થતું હોય તો પાછો આવો વિચાર ન આવે કે આપણને આટલું બધું સારું શું કામ, બીજાને આટલી તકલીફ શું કામ, એવો વિચાર ન આવે. આપણને તકલીફ પડે તો જ આપણને વિચાર આવે કે મને આટલું ખરાબ શું કામ, આટલું સારું કરું છું પણ તોય મને તકલીફ શું કામ, અને ખરાબ કરવા વાળાને આટલું સારું શું કામ. અને આપણે એવા માણસો પણ જોઈએ જ છીએ જે 24 કલાક કોકનું કરી નાખવામાં જ હોય. એ ઘરની બાણે નીકળે એટલે લગભગ 2-3 જણાને નાય જ નાખવાનું. એ જ્યાં ઉભો રહ્યો ત્યાં સમજી લેવાનું આનું થઈ ગયું. એવા માણસો છે. કેટલું પાપ વધ્યું છે, પણ છતાં એ મોજથી જીવતા હોય અને આપણે બીપીની ગોળીઓ ખાવી પડે. કારણ શું? ઉપરવાળાને નથી ખબર આ બધી વ્યવસ્થાની કે કોને આપવું જોઈએ, કોને ન આપવું જોઈએ? રાવણ એમનેમ સોનાની લંકાનો માલિક થઈ ગયો હતો, નકર કેટલું પાપ કરતો હતો. કંસ કેવડું રાજ્ય ભોગવ્યું. આ કોઠી ઉપરથી હું તમને એનું ઉદાહરણ, આ પ્રશ્નનો જવાબ આપું. તમે અડધી કોઠી ઘઉંની ભરી દો, પછી અડધી કોઠી માથેથી ચોખાની ભરી દો, નીચેથી ઢાંકણું ખોલો તો સીધા ચોખા નીકળે? નો નીકળે. તમને મને બધાને ખબર છે, જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી ચોખા નહીં નીકળે. અચ્છા, ચોખા ન નીકળ્યા તો એનો મતલબ એ છે કે ચોખા નીકળશે જ નહીં? ના, એનો મતલબ એ છે કે ઘઉં પૂરા થશે એટલે ચોખાને નીકળવું જ પડશે. એમ તમે કોઈ પણ એક અનાજને એકને પાપ નામ આપી દો, એકને પુણ્ય નામ આપી દો. દાખલા તરીકે કોઈ માણસ એવા છે કે જેને પેલાના ઘઉં ભર્યા છે, ઉપરથી ચોખા નાખે છે, અને કોઈ માણસ એવા છે કે જેને પહેલેથી ચોખા ભર્યા છે, જે ઉપરથી ઘઉં નાખે. એનો મતલબ એ નથી કે એનું કરેલું નથી, એના ખાતામાં નથી લખાતું. આ બધું કોઠી જેવું છે. અત્યારે તમે જે કરો છો એ ઉપરથી નાખતા જાય છે, પણ પેલાનું જે કરેલું છે એ તમે ભોગવો છો. જો તમે કોકનું ખરાબ કરો છો અને છતાંય તમારું સારું થાય છે તો એનો મતલબ એ છે કે તમે પેલાના પુણ્યરૂપી ચોખા નાખેલા છે.